અંદાજિત વેલ્યુ 50 લાખ રૂપિયા કરતાં વધારે આવી શકે એમ છે। આમાં પન્ના ડાયમંડ માઇન્સમાં જે ખોદકામ કરવામાં આવે એની એક પ્રોસેસ હોય છે, એટલે પોલિસી છે। મધ્યપ્રદેશની પન્ના ડાયમંડ માઇન્સમાંથી એક 17 કેરેટનો હીરો મળ્યો છે અને એને કારણે મજૂર પરિવાર એટલે 7 લોકોનો જીવન ઝળકી ગયા છે। એમનું નસીબ ચમકી ગયું છે, કારણ કે આ ડાયમંડની વેલ્યુ લાખો રૂપિયામાં આવવાની છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। મધ્યપ્રદેશની અંદર પન્ના ડાયમંડ માઇન્સ આવેલી છે અને ત્યાં આગળ એવી સિસ્ટમ છે કે સરકાર કેટલાક લોકોને એ જમીન ખોદવા માટે આપે અને એમાંથી જે મજૂર પરિવારના લોકો હોય એ જમીન ભાડે લે અને એમાં ખોદકામ કરે। અને ઘણી વખત એવા પ્રસંગો બન્યા છે કે અમુક વિસ્તારોમાંથી એ મજૂરોને ડાયમંડ મળેલા છે। 2021માં 4 મજૂરોને 8.22 કેરેટનો હીરો મળેલો। 2024માં એક આદિવાસી પરિવારને 19.22 કેરેટનો હીરો મળેલો, એના 93 લાખ રૂપિયા આવેલા। અને એ જ પરિવાર જેને 2024માં હીરો મળેલો, એ જ પરિવારને 2026માં હમણાં થોડા સમય પહેલાં જ 11.19 કેરેટનો ડાયમંડ મળેલો। અને 2025માં એક મહિલા મજૂરને 8 હીરા મળેલા, એમાં સૌથી મોટો હીરો 0.79 કેરેટનો હતો। હવે હમણાં જે સમાચાર સામે આવ્યા છે એમાં અખિલેશ પાલ કરીને એક મજૂર છે કે જેણે 2 વર્ષ માટે આ જમીન ભાડે લીધી હતી અને એમાં એ લોકો ખોદકામ કરતા હતા। 1 વર્ષથી કંઈ જ નહોતું મળ્યું, પણ હમણાં તાજેતરમાં વરસાદના સમયે જ્યારે ખોદી રહ્યા હતા ત્યારે એક માટીમાંથી એક ચળકતો પથ્થર દેખાયો અને એ પથ્થર જ્યારે ઉઠાવ્યો ત્યારે ખબર પડી કે આ ડાયમંડ લાગી રહ્યો છે। એટલે ત્યાં સરકારી ઓફિસમાં બતાવવા માટે ગયા તો એ ખબર પડી કે 16.96 કેરેટનો એ એકદમ ક્વોલિટી જેમસ્ટોન છે। અને સરકારી અધિકારીએ કીધું કે આની અંદાજિત વેલ્યુ 50 લાખ રૂપિયા કરતાં વધારે આવી શકે એમ છે। આમાં પન્ના ડાયમંડ માઇન્સમાં જે ખોદકામ કરવામાં આવે એની એક પ્રોસેસ હોય છે, એટલે પોલિસી છે કે જેમને કોન્ટ્રાક્ટથી કામ આપવામાં આવ્યું હોય એને જ્યારે હીરો મળે ત્યારે એ હીરાની સરકાર દ્વારા હરાજી કરવામાં આવે અને એ હરાજીમાં જે રકમ મળે એમાંથી 12% રકમ રોયલ્ટી તરીકે સરકાર કાપી લે અને બાકીની રકમ છે એ હીરો જેમને મળ્યો હોય એમને આપી દેવામાં આવે। એટલે એક વ્યક્તિ હોય તો એને પૂરેપૂરી રકમ મળે, પણ જો બધા ભાગીદારોમાં હોય તો એ બધાને એ રકમ ડિવાઈડ કરવામાં આવે। એટલે અખિલેશ પાલ નામનો જે વ્યક્તિને આ જે હીરો મળ્યો એની સાથે 6 અન્ય લોકો કામ કરતા હતા અને ધારો કે એમ માની લઈએ કે 50 લાખ રૂપિયામાં આ હીરો વેચાયો તો 12% રોયલ્ટી પેટે 6 લાખ રૂપિયા સરકાર પાસે જાય અને 44 લાખ રૂપિયા વચ્ચે એ 7 જણાની વચ્ચે વેચાઈ જાય, એટલે લગભગ 6-6.5 લાખ રૂપિયા જેવા તો એક જણાને આવે। આ એટલું ઇઝી નથી હોતું, કારણ કે તમે 1 વર્ષ સુધી સતત ખોદ્યા કરો અને જો તમારું નસીબ મળે, તમારું નસીબ હોય તો આવો એકાદ ડાયમંડ મળી જાય। પણ જો તમે કન્સિસ્ટન્સી જાળવી રાખો અને સતત ખોદ્યા કરો તો તમારું નસીબ ચમકી પણ જાય। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।